નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલી બાગ પાસે પાણીની ટાંકી પાસે એક બનાવ બન્યો હતો, જે પાણીનું જે ટેન્કર છે તે નાના બાળકને રિવેશ લેતા તેનો જીવ છે બાળકનો લીધો છે। હમણાં કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે ટીમ છે, તમે જોઈ શકો છો, આ કુંભારવાડા પોલીસ સ્ટેશન છે। ત્યાં તો તે ડ્રાઈવર છે તે પોલીસ દ્વારા એને લઈ આવવામાં આવે, કહેવામાં આવે છે કે જે ટેન્કર ચાલક હતો, જે ટેન્કર ચાલકના વાંકને લઈને જ આખો આ જે બનાવ છે તે બન્યો છે। તમે જોઈ શકો છો, કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે તો એને લઈ આવવામાં આવ્યો છે, પરંતુ એ જે ટેન્કર ચાલક હતો તે રિવેશ લેતા આ બનાવ છે તે બન્યો છે, અને તેના ધ્યાનમાં પણ જોયા વગર જ જે ગાડી ચલાવતો હતો તેને લઈને જ આખો આ જે બનાવ છે તે બન્યો છે। જેમ કે રિવર્સ લે જ્યારે પાછળ લે ત્યારે કોઈ માણસ ઉભો રહેવો જોઈએ, જેમ કે આ તમે જોઈ શકો છો, હમણાં ફતેપુરાના જ અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે, પરંતુ જે ટેન્કર ચાલકની ભૂલના કારણે આખો આ જે બનાવ છે તે બન્યો છે। અને કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે તો હમણાં ઘટના સ્થળ પર લઈ આવવામાં આવી છે। તમે જોઈ શકો છો, આ જે ગાડી છે તેને પણ રિવર્સ લેવામાં આવે છે, તો પાછળ એમનો માણસ છે। આ માણસ ના હોવાના કારણે એક બાળકનો જે જીવ છે તે ગયો છે, અને કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે તો હમણાં તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી છે, પરંતુ તેની બેદરકારીને લઈને જ આખો આ બનાવ છે તે બન્યો છે। તમે જોઈ શકો છો, આ જે બનાવ તો બન્યો છે, કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ હવે લઈ આવી છે। આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર અતુલભાઈ છે। અતુલભાઈ, શું કહેશો, પાણીની ટાંકી ખાતે આ જે પાણીનું ટેન્કર ની બેદરકારીને લઈને એક જે બાળકનો જીવ ગયો છે, શું કહેશો તેને લઈને? જે રીતના વડોદરા શહેરમાં ડમ્પર ચાલકો લો કે મોટા વ્હીકલ વાળા લો, જે વાહનો જોઈને ચલાવવાના હોય છે, એમને બપોરે કદાચ છુટ્ટી મતલબ મોટા વાહનોને તો પણ સંભાળીને ચલાવવાનું હોય છે। હવે આજે તો જે બનાવ બન્યો છે એ વ્હીકલ એટલા ફાસ્ટ ચાલતા ને તેમ છતાં જો અકસ્માત થતો હોય તો વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક કોઈ ફનોતી લાગી હોય એવું મને લાગી રહ્યું છે। આ તો પછી વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ ક્યાંક નાકામયાબ છે એવું કહી શકાય। કેમ કે પોલીસ જો તમે જોશો તો સવાર સાંજે જ ક્યાં ને ક્યાં જોવા મળતી હશે। બપોરે કોઈ જગ્યાએ ટ્રાફિક પોલીસ કે પોલીસ વાળા હોતા નથી હોતા। સિગ્નલો ચાલુ કરી દે એનો મતલબ એવું નથી હોતું કે વાહન ચાલકો ત્યાં રોકાય। અને આ એવી જગ્યાએ અકસ્માત થયો છે કે કારેલીબાગ પાણી ટાંકી 4 રસ્તા છે, અને ત્યાં ટ્રાફિકની પુષ્કળ અવર જવર હોય છે, અને એવી જગ્યાએ જો અકસ્માત થતું હોય તો કહી શકાય કે અહીં તો દરરોજ અકસ્માત થતો લોકો મૃત્યુ પામશે। એટલે ત્યાં ટ્રાફિક પોલીસ ને આ લોકોએ પણ હવે રોજ મિટિંગો બધા જ કરતા હોય છે, પરંતુ જે રીતના કામ થવું જોઈએ જમીની લેવલે કામ કરવું પડશે। આ જે જવાનો એમને રોક્યા છે, જવાનોનો પગાર બી હમણાં વધ્યો છે, તો આ જવાનો પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે, જેથી કરીને આવા અકસ્માત આવતો હોય ને એ પણ જનતાએ પણ થોડું વિચારવું પડે કે રોંગ સાઈડ પણ આપણે જવાનું ઓછું કરવું પડશે। એટલે ક્યાંક ને ક્યાંક તમામ જોવા જઈએ તો ટ્રાફિક પોલીસે બપોરના સમયે પણ સતર્ક રહેવું પડશે। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા માટે અતુલભાઈ। તમે જોઈ શકો છો, હમણાં કુંભારવાડા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા, પરંતુ જે સામાજિક કાર્યકર અતુલભાઈએ પણ કીધું, જેમ કે આ જે બનાવ બન્યો હતો કારેલી બાગ વિસ્તાર, જે મેન વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં જ આખો આ બનાવ છે તે બન્યો। આપણી સાથે બીજા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર પણ જોડાઈ ગયા છે। કમલેશભાઈ, તમે તો તૈયાર જ હતા, કારેલી બાગ મેન વિસ્તાર કહેવામાં આવે છે, અને ત્યાં જ પાણીની ટાંકી પાસે આ બનાવ બન્યો છે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ગરીબ અને અમીર આ બેની અંદર તફાવત જોવા મળી રહ્યો છે। જેમ કે કારેલીબાગ ઘોડા સર્કલ પાસે જયારે અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર સિનિયર સિટીઝન મહિલાનું જયારે મૃત્યુ થયું હતું, ત્યારે એસીપી કક્ષાના અધિકારીઓ સાથે સાથે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સાથે જે કહેવાય છે કે સ્થાનિક પીઆઈ પીએસઆઈ આ તમામ લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ હાલમાં અમિતનગર પાસે જયારે જે ઘટના ઘટી છે ત્યાં ગાડી એક સામાન્ય વ્યક્તિ જે ગરીબ પરિવારમાંથી છે અને લગભગ 9 વર્ષનું બાળકનું જયારે મૃત્યુ થયું છે, ત્યારે તમે જોશો કે ઓનલી 2 પોલીસ કોન્સ્ટેબલ જ અહીંયા ગાડી આવ્યા છે। હવે 2 પોલીસ કોન્સ્ટેબલ અહીંયા ગાડી હાજર છે, પરંતુ કહેવાય છે કે જે બેરિકેડ લગાવવું જોઈએ, સાથે સાથે આગળની સઘન કામગીરી કરવી જોઈએ, એ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી। અને બીજી બાબત એ છે કે અહીંયા ગાડી છે આ ડ્રાઈવર જે ભાગી છૂટ્યો છે એ સીધો પોલીસ સ્ટેશન ગયો છે એવું અહીંયા ગાડીથી જાણવા મળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના મગરો જે
વારંવાર જે કહેવાય છે કે અકસ્માત કરી રહ્યા છે, છતાં પણ જે કહેવાય છે કે નાગરિકોને રાહદારીઓને જે વળતર મળવું જોઈએ એ વળતર નથી આપી રહ્યા અને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ટ્રાફિક શાખાના અધિકારીઓ મોટી મોટી ડાયપન કરતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય છે, સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાની વાતો કરતા હોય, સાથે જે કહેવાય છે કે લાખો રૂપિયાના ખર્ચ કરીને જે ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમ કરતા હોય છે, એમાં સાંસદ, મેયર, ચેરમેન આ બધા જ લોકો વાહવાહી લૂંટતા હોય છે. પરંતુ હકીકતની અંદર વડોદરા શહેરની અંદર જ્યારે પણ જે બાળક સ્કૂલે જાય છે, ટ્યુશન ક્લાસીસ જાય છે, અથવા તો જે પોતાના પરિવારમાંથી નોકરી ધંધે જતા હોય છે, ત્યારે કે ફરી પરત ઘરે આવશે કે નહીં તેની જે રામ ભરોસે ચિંતા કરવાની રહેતી હોય છે. કારણ કે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખા ના અધિકારીઓ તમામ રીતે નિષ્ફળ સાબિત થયા છે. ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઓનલી 1 થી 10 તારીખની અંદર જ્યારે હપ્તા લેવાના હોય છે ત્યારે જ તમને જોવા મળશે. બાકી તો માટેલા સાણની જેમ હાલમાં પણ તમે જોશો કે વડોદરા શહેરની અંદર જે ટ્રાફિક શાખાના અધિકારીઓ ખડે પગે મહેનત કરવી જોઈએ, ટીઆરપી જવાનોના જે જવાનો છે તેઓએ મહેનત કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો પાણીની ટાંકી પાસે અમે જે જગ્યા ઉપર ઉભા છે ત્યાં આગળ એક પણ ટીઆરપી જવાન પણ નથી, ટ્રાફિક શાખાના અધિકારી નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરીને જે અધિકારીઓને પગાર ચૂકવણી થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમના ભરોસે હવે વડોદરા શહેરના નગરજનો રામ ભરોસે તેઓ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આભાર અમારી સાથે કમલેશભાઈ જોડાવા. તમે જોઈ શકો છો આ જે વીએમસી ના જે અધિકારી છે, એલએનટી પાસે પણ અકસ્માત થયો હતો. તે દરમિયાન પણ જે પોલીસની જે ટીમ છે, ટ્રાફિકના જે લોકો છે, તેમના ટ્રાફિક પોલીસ છે તે પણ પહોંચી જાય છે. પરંતુ આ જે ઘટના બની કારેલીબાગ મેન વિસ્તાર કહેવામાં આવે છે, દિવસમાં તમે જોઈ શકો છો દિવસમાં દેખાતા નથી. જે ટ્રાફિકના જે જવાન હોય છે તે દેખાતા નથી. તમે પણ એ વખતે લગભગ થઈ હતા ને જે જગ્યા પર બનાવ બન્યો? એ આરોપી અંદર જ છે. શું એટલે પકડાયો આખો છે. શું બનાવ બન્યો? એટલે એવું થયેલું, પેલો છે ને વીએફએસ નો જે બંબો હતો ને એના પરથી પેલો જસ્ટ એટલે એને રિવર્સ મારી ગાડી, અને રિવર્સ મારી ગાડિયા પછી પેલો જે નાનો છોકરો તે રમતો હતો એ વચ્ચે આવી ગયો, તો એના પરથી એના આખા મગજ પરથી એક સાઈડ પરથી ગાડી ચડાવી દીધી પેલા. બેદરકારીઓ એવું લાગે છે. હા, એટલે એક સાઈડ નો આખો એનો બધો લોચો આખો નીકળી ગયેલો છે મગજ. એટલે હા, પેલો છોકરો ડેડ છે. તમે જોઈ શકો છો આ સ્થાનિક પણ તઈ હતા. હવે કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે તો લઈ આવવામાં આવી છે, પરંતુ આ જે પાણી ચાલક જે ટેન્કર ચાલક છે તેના પર શું કાર્યવાહી થશે તે પણ એક સવાલ છે. હવે જોવાનું રહેશે. એ તો એક બાળક 9 વર્ષનું બાળક હતું, તેનો તો ભોગ લઈ લેવામાં આવ્યો છે. હવે આ જે પાણીના ટેન્કર ચાલક પર શું કાર્યવાહી થશે તે પણ એક સવાલ છે. કેમેરામેન ઉત્તમ સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.